છો આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો આપણે બહુ મજેદાર વિડીયો લઈને આવી ગયા છે। આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે vidIQ અને YouTube સ્ટુડિયો બે એપ્લિકેશનનો યુઝ કરીને તમે તમારી ચેનલો કેવી રીતે બહુ સારી જ SEO કરી શકો છો અને તમારા જે વ્યૂ છે વ્યૂ વધારી શકો છો, સબસ્ક્રાઇબર વધારી શકો છો। હું મારી ચેનલ પર પણ લઈ જઈશ અને તમને બતાવીશ કે vidIQ પ્લસ YouTube સ્ટુડિયો એપ્લિકેશનને મેં સારી રીતે યુઝ કરીને કઈ રીતે મારી ચેનલમાં સારા સબસ્ક્રાઇબર પણ વધાર્યા છે અને મારી વ્યૂઝ રેશિયો પણ વધાર્યો છે। હું મારી ચેનલનું પણ તમને બતાવીશ, પછી હું તમને સમજાવીશ કે કઈ રીતે vidIQ પ્લસ YouTube સ્ટુડિયો એપ્લિકેશનનો યુઝ કરે તમે તમારી ચેનલને ગ્રો કરી શકો છો, સબસ્ક્રાઇબ વધારી શકો છો, વ્યૂ વધારી શકો છો અને 4000 કલાક પૂરા કરીને તમે તમારી ચેનલ મોનેટાઈઝ કરીને સારી રીતે પૈસા કમાણી કરી શકો છો। તો મિત્રો એના માટે વિડીયો એન્ડ સુધી જોવો પડે। જો એન્ડ સુધી જોશો તો બધી જ માહિતી મળી જશે અને માહિતી મળવા ઉપર જો તમે કામ કરશો ને તો તમારી ચેનલ ઝડપી ગ્રો થવાની છે એવું ગેરંટી આપું છું મિત્રો। તો એના માટે વિડીયો ખાલી આટલો આખો જોઈ લો, બધે ભટક ના કરશું ને આ વિડીયો જોઈને હું જે સ્ટ્રેટેજી આપું છું, ટ્રિપ્સ આપું છું એના થ્રુ તમે વર્ક કરો, તમારી ચેનલમાં ગ્રોથ જોવા મળશે, તમારી ચેનલ ઝડપી ગ્રો થશે એની હું ખાતરી ગેરંટી આપું છું મિત્રો। એના માટે ફક્ત વિડીયો આખો જોઈ લો ને જો સારો લાગે તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરજો, જેથી એમને પણ યુટ્યુબમાં આગળ વધવું હોય તો એમને પણ મોટિવેશન મળે ને એ પણ યુટ્યુબમાં ગ્રોથ ઝડપી કરે ને આપણા ગુજરાતી યુટ્યુબરો સારી એવી કમાણી કરી શકે। તો આપણે યુટ્યુબ સ્ટુડિયો અને vidIQ એપ્લિકેશન ઉપર આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈને તમને બધું ડિટેલમાં સમજાવીએ। તો મિત્રો આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવી જશે। તો મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર હવે સૌથી પહેલા આપણે YouTube સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરી દઈએ અને મારી ચેનલ તમને બતાવી દો। તો મારી જો આવી હાલ એક ચેનલ છે જેની એનાલિટિક્સ હું તમને ચેક કરીને બતાવી દઉં। આ ચેનલ ઉપર હું રેગ્યુલર નથી બિલકુલ, એ પણ તમને જણાવીશ। એમ છતાં મારી આ ચેનલમાં 48 કલાકમાં 224 વ્યૂઝ આવ્યા છે, જોઈ લો। તો ચલો ભાઈ 48 કલાકમાં 224 વ્યૂઝ આવ્યા છે। છેલ્લી 60 મિનિટમાં જોઈ લે, છેલ્લી 60 મિનિટમાં કેટલા વ્યૂ આવ્યા છે? 15 વ્યૂ આવ્યા છે। અને છેલ્લા 48 કલાકમાં મિત્રો કેટલા વ્યૂ આવેલા છે જોઈ લો, તમને દેખાશે 224 વ્યૂઝ આવેલા છે। તો ચલો હવે આ કન્ટેન્ટ ઉપર જઈએ। કન્ટેન્ટ ઉપર જઈને તમે જોઈ શકો છો આ વિડીયો ચેનલ ઉપર મેં છેલ્લો વિડીયો ક્યારે અપલોડ કર્યો તો 2 અઠવાડિયા પહેલા, એટલે કે દિવાળીના દિવસે અપલોડ કર્યો હતો। એના પછી જો એક મહિનામાં 3 વિડીયો, 2 મહિનામાં 5 વિડીયો, એટલા જ વિડીયો અપલોડ કરે છે, વધુ વિડીયો અપલોડ નથી કર્યા। તો પણ આ ચેનલની ગ્રોથ જોવા મળે છે, તમે જોઈ શકો છો 660, 264, 121। પોપ્યુલર વિડીયોમાં જો જઈએ ને તો મોસ્ટ વ્યૂ વિડીયોની વાત કરીએ તો જોઈ લો, મરતોલી ચેરમાં 18,000, વિક્રમ ઠાકોરનો એક જેમ કે આમાં વ્લોગિંગ શૂટ કરું છું તો એના રિલેટેડ આવે છે 8,000, 7, 2,000, 1,000, 1100। તમે જોઈ શકો છો કેટલી સારી વ્યૂઝ આવે છે અને મારા સબસ્ક્રાઇબર કેટલા છે મિત્રો એ પણ બતાવી દઉં। 452 સબસ્ક્રાઇબર છે, તમે જોઈ શકો છો। આ નવી બ્લોગિંગ ચેનલ છે, હું એક્ટિવ નથી હાલ જો કે, તો પણ આટલી સારી એવી વ્યૂઝ 48 કલાકમાં હજુ પણ ચાલી જ રહે છે, 1 મહિનાથી વિડીયો અપલોડ નથી કર્યો। તો આ શાના કારણે? આ SEO કરવાના કારણે। એના માટે આપણને આ એપ્લિકેશન હેલ્પ કરે છે vidIQ। આ vidIQ એપ્લિકેશનથી મેં મારા વિડીયો માટે SEO કરું છું, જેથી મારી ચેનલમાં હું વિડીયો અપલોડ નથી કરતો તેમ છતાં પણ વ્યૂ આવતા જાય છે। તો મિત્રો ચલો સૌથી પહેલા હું મારી ચેનલ જાઉં, ચેનલમાં જઈને તમને લોગ આઉટ કરી દઉં। લોગ આઉટ કર્યા બાદ તમને તમારે આના એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા બાદ કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ક્લિક કરવાની છે। તમારી જે યુટ્યુબ ચેનલની જીમેલ આઈડી હોય એ જીમેલ આઈડીથી તમારે શું કરવાનું છે? લોગિન રજીસ્ટર કરી દેવાનું છે। તો ચલો હું જે લોગિન રજીસ્ટર કરી દઉં, આપણી જે રેગ્યુલર આ ટેક ચેનલ છે તેનાથી તમને લોગિન રજીસ્ટર કરીને બતાવી દઉં। તો જો તમે જેવો આવશો એવા આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો, જે કે રીચ 12,000 વ્યૂઝ બાય નવેમ્બર, એટલે કે તમે કેટલા વ્યૂ સુધી પહોંચવા માટે તમને કેટલો ટાઈમ લાગશે એનો તમને એડવાન્સ બતાવે છે। એના ઉપર તમે વ્યૂ પ્રોગ્રેસ ઉપર ક્લિક કરશો તો તમારા સબસ્ક્રાઇબર કેટલા છે, જેમ કે 1000 સબસ્ક્રાઇબર, 200 સબસ્ક્રાઇબર છે, તમે જોઈ શકો છો 12,000 વ્યૂ સુધી પહોંચવા મારે આટલો ટાઈમ લાગશે, જોઈ લો। મેં વિડીયો અપલોડ કર્યો છે તો એ વિડીયોનો તમને ટાઇટલ મળે છે, મારો વિડીયો કઈ રીતે વર્ક કરે છે, આ બધું જ આલ્ગોરિધમ આ એપ્લિકેશનમાં તમને મળી જાય છે, જેનાથી તમને પ્રેરણા મળે ને માર્ગદર્શન મળે કે યુટ્યુબમાં કઈ રીતે આગળ બધું ગ્રો કરવું। ચલો આ 3 ડોટ ઉપર ક્લિક કરીએ। 3 ડોટ ઉપર ક્લિક કરશો તો તમે અહીંયા કોચ ઉપર ક્લિક કરશો તો તમે બેઝિક છે યુટ્યુબ એક્સપર્ટ ઉપર ક્લિક કરશો। અહીંયા ક્લિક કરશો, તમારે જે પણ ડાઉટ હોય એ ડાઉટ તમે અહીંયા પૂછી શકો છો, જેમ કે હાઉ ડુ આઈ ગેટ મોર વ્યૂઝ। આ ચલો ભાઈ પ્રશ્ન પૂછ્યો કે વધારે વ્યૂઝ લાવવા માટે શું કરવું જોઈએ, તો જોઈ લો તમને આન્સર મળી જશે, જેથી તમે આને ગુજરાતીમાં કરશો તો ગુજરાતીમાં પણ મિત્રો આવી શકે છે, એટલે તમને બનાવેલો કોચ મળી જશે। તમારો કોઈ પણ ડાઉટ હોય તમે આને પૂછશો તો એ તમને બિંદાસ જવાબ આપશે। તો મિત્રો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। તમારી ચેનલમાં કોઈ તમને પ્રોબ્લેમ આવે છે તો તમે જો ગુજરાતીમાં લખશો તો ગુજરાતીમાં પણ માહિતી મળી જશે મિત્રો, તમે જોઈ શકો છો। તો આ કોચ તમને હેલ્પ કરશે, તમારી ચેનલ લગતી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બેઝિક તમે આમાં પ્રશ્ન પૂછી શકો છો અને પ્રશ્ન પૂછ્યો બાદ તમને એમનો આન્સર જવાબ મળી જશે, જેથી તમને યુટ્યુબમાં ઝડપી ગ્રો થવામાં
માર્ગદર્શન મળે. બાકી તો આપણે તો બેઠા જ છીએ આપણે તમારી હેલ્પ કરવા માટે, બે તરફ છીએ અને બે હેલ્પ કરતા જ રહીશું મિત્રો. તો હવે ચલો એના બીજા ફ્યુચરની વાત કરીએ. બીજા ફ્યુચર તમને બતાવી દઈએ. તો મિત્રો જો એના બીજા ઘણા બધા ફ્યુચર છે જેનાથી તમે ચેનલની એસઈઓ કઈ રીતે કરશો એ પણ તમને બતાવી દઉં. ચલો આપણે પાછા આવી ગયા. હજુ 3 ડોટ ઉપર ક્લિક કરી આઉટલેટ કોમ્પિટિટર. અહીંયાથી તમે તમારા કોમ્પિટિટર ચેક કરવા તો કરી શકો છો. ચલો ભાઈ આપણે એક કોમ્પિટિટર, જેમ કે આ 3 કોમ્પિટિટર લીધા છે. ટેકનિકલ જય ગોગા, મેક ગુજરાતી, ક્રિએટર, બિઝનેસમેન ટુજાર. કેમ કે મારી કેટેગરીમાં મારા 3 કોમ્પિટિટર છે. તો ચલો ભાઈ એમના લઈ લીધા. તો એ કોમ્પિટિટર કરતા આપણું કઈ રીતે છે એ ચેક કરી શકીએ છો. તો જોઈ લો 117.3 કે 5-30 દિવસમાં વ્યૂઝ આવેલી. એમની ગ્રોથ જોઈ શકો છો. એમની ગ્રોથ જોઈ શકો છો તમને. એ કોમ્પિટિટર કેવું વર્ક કરે છે, એમની વ્યૂ કેટલી આવી છે, બધું તમારા કોમ્પિટિટર્સની અહીંયા ડિટેલ આવી જશે. તમે જે પણ કોમ્પિટિટર સેટ કરશો ને એ આવી જશે. ઓર એડ કઈ રીતે કરવા, તો અહીંયા એડ કોમ્પિટિટર ઉપર ક્લિક કરીને સર્ચ કરતી અહીંથી એડ કરી શકો છો. જેટલા કોમ્પિટિટર એડ કરશો એમની તમને બધી જ માહિતી તમને અહીંયા મળી જશે મિત્રો. જેનાથી તમે તમારા કોમ્પિટિશન વાળા લોકો શું અપલોડ કરે છે, કયા વિડીયો પર વધારે વ્યૂઝ આવે છે એ જાણીને તમે સારો વિડીયો બનાવી શકો છો. સબસ્ક્રાઇબર્સ ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમારા ચેનલના સબસ્ક્રાઇબર્સ બતાવી દેશે. પછી મિત્રો અમુક પ્લાન પેઇડ પ્લાન હોય છે, પણ આપણે પેઇડ પ્લાનની કોઈ પણ જરૂર નથી. જનરેટ ઉપર ક્લિક કરશો તો અહીંયાથી તમે ટાઇટલ જે વિડીયો જેના રિલેટેડ વિડીયો બનાવવા માંગતા હોય એ વિડીયો તમે જનરેટ કરી શકો છો. હવે જે મેન ફંક્શન છે એ છે ઓપ્ટિમાઇઝ. આ ઓપ્ટિમાઇઝેશન છે ને એ જ બહુ સારામાં સારું ફંક્શન છે. ચલો ભાઈ આપણે વાત કરી લઈએ કોઈ એક વિડીયોની. જેમ કે આપણો વિડીયો છે, આ વિડીયો ઉપર તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો ત્યારે પ્રાઇવેટ કરીને અપલોડ કરો ને, તો પછી તમારે શું કરવાનું છે, આ ઓપ્ટિમાઇઝેશન વાળા પેજ ઉપર આવી જવાનું. તમારો વિડીયો અપલોડ થતો હશે તો પણ અહીંયા તમને એ વિડીયો બતાવી દેશે. તો જે વિડીયો તમે અપલોડ કરો છો પ્રાઇવેટ કરીને એ વિડીયો ઉપર આવી જવાનું. એ વિડીયો પર ક્લિક કરી દો. ક્લિક કર્યા બાદ તમે આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો મિત્રો. આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો તો અહીંયા તમને સજેસ્ટ ટાઇટલ, અહીંયા તમને ટાઇટલ પણ તમારું ટાઇટલ સીધું આ સજેસ્ટ કરે છે. યુટ્યુબ ટિપ્સ ઇન ગુજરાતી, હાઉ ટુ ગ્રો ઓન યુટ્યુબ ઇન ગુજરાતી. તમે આ કરી રહ્યા છો તો આ તમને દેખાઈ રહ્યું છે. આ ટાઇટલ ઉપર ક્લિક કરશો તો તમે આ ટાઇટલ આની જગ્યાએ આ ટાઇટલ આવી જશે, જેથી તમારો એસઈઓ સારો થશે. થંબનેલ ઉપર ક્લિક કરજે તો તમે અહીંયા તમારું થંબનેલની ક્વોલિટી જોઈ શકો છો કઈ રીતે આવે છે. બીજું થંબનેલ અહીંયાથી અપલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો કોઈ પણ બિંદાસથી. હવે જે મેન ફંક્શન આવે છે ડિટેલ આવ્યા બાદ આ તમને જણાવ્યું પહેલા એસઈઓ જાણી લો. એસઈઓમાં તમે જોઈ શકો છો મારો સ્કોર ચેલો છે 50માંથી 50. કેમ મારા વિડીયોમાં વ્યૂ સારા આવે છે, સબસ્ક્રાઇબર ઓછા છે તેમ પણ વ્યૂ કેમ સારા આવે છે? જેમ કે મેં ટેગ સારા નાખ્યા છે, ટેગ વોલ્યુમ સારું નાખ્યું છે, કીવર્ડ ઇન ટાઇટલ સારા નાખ્યા છે, કીવર્ડ ઇન ડિસ્ક્રિપ્શન સારા નાખ્યા છે, સેમ કીવર્ડ યુઝ ઇન ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ એ બધું જ કમ્પ્લીટ કર્યું છે. એટલે મારા 50માંથી 50 સ્કોર છે. પરફોર્મન્સ જોઈ લો 10માંથી 11. એટલે કે ટેક્સ ફોર સર્ચ ટર્મ મારા 5માંથી 1 ટેગ રેન્ક કરે છે. અહીંયા જોઈ શકો છો આ રેન્ક કરે છે, જેથી મારો સ્કોર 10માંથી 11 છે, સારો છે. ચેકલિસ્ટ ઉપર ક્લિક કરજો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ચેકલિસ્ટ. તો ચેકલિસ્ટ પણ અહીંયા તમને બતાવશે ટાઇટલ લેન્થ કેટલી છે, ડિસ્ક્રિપ્શન કેટલી છે, ટેગ લેન્થ કેટલી છે, એડ ટેગ ઇન ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, તમારા અહીંયા બધા જ સ્કોર બતાવી છે. એટલે તમારો એસઈઓ જો 50 હોય ને તો મિત્રો તમારો વિડીયો સારામાં સારો રેન્ક કરી શકે છે. યુટ્યુબ બધીની રેન્ક આપે છે. તો એ કઈ રીતે પોસિબલ છે? તો જે હું વિડીયો મારો ટાઇટલમાં નાખું છું એ કોપી કરીને ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું. ડિસ્ક્રિપ્શનમાં નાખ્યા બાદ હું ડિસ્ક્રિપ્શનમાં આવી રીતે લખી દઉં છું. પછી આ ઘણા બધા આવા ટેગ આવે ને એ ટેગ નાખી દઉં છું. એ અહીંથી જ હું બધું એડિટિંગ કરું છું. અને મારા અહીંયા કીવર્ડ પર નાખું, સોશિયલ મીડિયાની લિંક નાખી દઉં છું. નીચે જે ટેગ વાળા ફંક્શન આવે છે તમારે બેઝિકલી શું કરવાનું, એક બે ટેગ યુટ્યુબ સ્ટુડિયોમાં જે ટેગ વાળું ઓપ્શન આવે છે ત્યાંથી નાખી દેવાના. પછી આ એપ્લિકેશન ઉપર આવી જશો ને તો નીચે તમે જોઈ લો આ ટેગ તમને સજેસ્ટ કરે છે. આ ટેગ તમારે જો અહીંયા એડ કરવા ને તો આમ ક્લિક કરીને તમે ડાયરેક્ટ એડ કરી શકો છો. તમે જોયું જે મેં એડ થયો આ રીતે કરશો તો એડ થઈ જશે. મારા હાલ બધા ટેગ ફૂલ થઈ ગયા છે, જેથી એડ ના કરે. તમે અહીંથી ટેગ એડ કરશો, જેટલા ટેગ એડ કરે તમે આમાંથી 2 ટેગ સારા લાગે આ પ્લસ વાળા ઉપર ક્લિક કરીને એડ કર્યા પછી પબ્લિશ ચેન્જ એના ઉપર ક્લિક કરજો. જો તમે પહેલી વાર કરશો તો તમારે યુટ્યુબ સાથે આને સંપર્ક કરવાનું રહેશે, જેથી એ કરી લે છે. પછી તમારું આરામથી મિત્રો થઈ જશે ચેનલ પેલી. એમાં ચિંતા કરવાની જરૂર નથી. એક જ વાર માગશે, પછી વારે ઘડીએ આ માગશે નહીં. તો કન્ટિન્યુ કરી દેવાનું છે. કન્ટિન્યુ કર્યા બાદ તમારી ચેનલ ઉપર થઈ જશે. પછી અહીંયાથી તમારો વિડીયો હેઝ બીન સેવ, વિડીયો અહીંથી તમારો સેવ થઈ જશે. સેવ થયા બાદ તમારે રિફ્રેશ થશે ને એટલે બીજા નવા ટેગ આવી જશે મિત્રો. તમને એ ટેગમાં ના ગમે તો આમાંથી જે ટેગ સારા લાગે, જેમ કે આ ટેગ કાઢી દઈએ, આ ટેગ સારો લાગ્યો, આ કર્યો, પાછું પબ્લિક સેવ ચેન્જ ઉપર આપણે ક્લિક કરી દઈશું તો પાછું આ સેવ થઈને બીજા નવા ટેગ આવી જશે. જે ટેગ હશે ને એ ટેગ નહીં ફરી આવે, બીજા નવા ટેગ આવશે. એટલે આવી રીતે તમે કરીને જે સારા ટેગ લાગે એ સારા ટેગ અહીંથી લગાવી શકો છો. જેથી તમારો જેટલા સારા ટેગ લગાવશો એટલો અહીંયા એસઈઓ સ્કોર 50 થઈ જાય. એટલે તમારો સ્કોર જો 48
45-50 ની આજુબાજુ રહે, એટલે સમજી લેવાનું કે તમારા વિડીયોમાં ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન બધું જ સારું છે અને તમે વિડીયો પબ્લિક કરીને અપલોડ કરી શકો છો, જેથી તમારી ચેનલ ઝડપી મિત્રો ગ્રો થઈ શકે છે. તો બસ આ મેથડનો ઉપયોગ કરીને vidIQ આ રીતે યુઝ કરવાનું સ્ટાર્ટ કરો, તમારી ચેનલ પર ઝડપી ગ્રો થશે, સબસ્ક્રાઇબર પણ વચ્ચે, વ્યૂ પણ વચ્ચે અને ઝડપથી તમે 4000 સબસ્ક્રાઇબર 4000 કલાક અને 1000 સબસ્ક્રાઇબર પૂરા કરીને પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી શકશો. તો મિત્રો સારો વિડીયો લાગ્યો ને તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે નવા અંદાજ.